પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 11મી તારીખ સંત માર્ટીનનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 17મો અધ્યાય 1લી કડીથી 6ઠી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે, તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. હે પ્રેમાળ પિતા, આ સંદેશ સાંભળનાર તમારા સંતાનો અને એમના કુટુંબીજનો પર વિશેષ તમારે આશીર્વાદની કૃપા કરો. અને ખાસ કરીને પ્રભુ, આજના જે શુભ સંદેશ પ્રમાણે આ તારા સંતાન હંમેશા પવિત્ર જીવન જીવવા માટે તમે એમને શક્તિ આપો. તમે પવિત્ર આત્મા મોકલો. તમારી કૃપા વર્ષવાની કૃપા કરો. સાથે સાથે તમારે જેમ અમને ક્ષમા કરી છે, આ તારા સંતાનો પણ એકબીજા પર હંમેશા ક્ષમા કરે અને તમારી ઉપર શ્રદ્ધામાં તેઓ હંમેશા વધુ દ્રઢ બને એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ખ્રિસ્તમાં ભાઈ તમે તમારા બાઇબલ લઈ લો. લોકનો ગ્રંથ 17મો અધ્યાય 1લી કડીથી 6ઠી કડી સુધી. ઈસુ પોતાના શિષ્યોને કહ્યું, પાપના પ્રલોભનો ઊભા ના થાય એ તો અશક્ય છે, પણ જેની મારફતે ઊભા થાય છે તેની દુર્દશા જોઈ જ નહીં જાય. એ માણસ આવા નાનેરા જન્મમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો ગળે ઘંટીનું પડ બાંધીને તેને દરિયામાં ફેંકી દેવામાં આવે એ તેના માટે બહેતર છે. તમે સાવધ રહેજો. જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને ઠપકો આપજે, પણ જો તે પસ્તાવ કરે તેને ક્ષમા કરજે. પણ જો તે દિવસમાં 7 વાર તારો અપરાધ કરે અને 7 વાર તારી પાસે આવીને કહે કે મને પસ્તાવ થાય છે, તો તારે તેને ક્ષમા આપવી. પ્રેષિતોએ કહ્યું, અમારી શ્રદ્ધા વધારો. અને પ્રભુએ જવાબ આપ્યો, તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ ઉમરાના ઝાડને કહેશો કે અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા, તો તે તમારું કહ્યું કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં 3 બાબત. એક તો પાપના પ્રલોભન, અને ત્યાર પછી ક્ષમા અને શ્રદ્ધા વિશે પ્રભુ ઈસુ વાત કરે છે. પાપના પ્રલોભન તો થાય જ, દરેકના જીવનમાં અલગ અલગ રીતે હોય. એ પાવર માટે હોય, સત્તા માટે હોય, સેક્સ માટે હોય, જાત જાતના કારણ હોય. એ પાપ આપણા જે અંદરમાંથી આવે છે. એટલે પ્રભુ કહે છે કે પણ જે પાપમાં બીજાને પ્રેરે એ બહુ ખરાબ બાબત છે. બીજા નિર્દોષ લોકોને, નિર્દોષ બાળકોને પાપમાં પ્રેરે એવા લોકોને બાબતમાં કહે છે એમના ગળે ઘંટી બાંધીને દરિયામાં ફેંકી દેવું એના માટે સહેલું છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પૌલ આપણે બહુ સુંદર રીતે કહે છે, તમને ખબર નથી તમે બધા પવિત્ર આત્માનું મંદિર છો. મંદિર પવિત્ર હોય, આપણે પણ જીવન પવિત્ર રાખવાનું છે. સાથે સાથે જ્યારે આપણે પવિત્ર આત્મા મંદિર હોય અને એવી રીતે બીજા પણ એ પવિત્ર આત્માનું મંદિર છે. પૌલ કોરિન્થના ધર્મસભ્યતા પહેલા પત્રમાં 3જા અધ્યાય 17મી કલમમાં પૌલ કહે છે, જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરશે તો ઈશ્વર તેનો નાશ કરશે, કારણ ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, એટલે ખાસ કરીને આજે પાપની બાબતમાં પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 17મો અધ્યાય 15મી કલમમાં આપણને પ્રલોભનમાં ના પડે એટલા માટે પ્રભુ પ્રાર્થના કરે છે. સાથે સાથે ખાસ કરીને યાકોબ પોતે કહે છે એમના પત્રમાં પહેલો અધ્યાયમાં 14 અને 15મી, પણ સૌ કોઈ પોતાની વાસનાઓથી આકર્ષાઈને, લોભાઈને લાલચમાં પડે છે. પછી વાસનાનો ગર્ભ પુષ્ટ થતાં પાપ જન્મે છે. પાપ પ્રૌઢ બનતા મૃત્યુ નિપજે છે. એટલે આ બાબતમાં આપણે ખાસ કરીને વધારે ધ્યાન આપીએ, જેથી કરી આપણે પ્રભુના સંતાન તરીકે જીવી શકીએ. સાથે સાથે ક્ષમા એક મહત્વની બાબત છે. અને પ્રભુ કહે છે 7 વખત ક્ષમા માગે, 7 વખત આપણે આપવાનું છે. કારણ પ્રભુ આપણે બધાના પાપ ક્ષમા કરીએ છીએ. બધા સ્તંભ ઉપરથી પણ પ્રભુએ કીધું, હે પ્રભુ, આ લોકો શું કરે છે, એમને પાપ એને ક્ષમા કર.
હા ક્રિસ્માલ ભાઈ બહેનો, ક્ષમા આપણા માટે સારું છે. આપણે આધ્યાત્મિક માટે, શારીરિક માટે અને માનસિક તંદુરસ્ત માટે ક્ષમા એક જરૂરિયાત વસ્તુ છે. અને ખાસ કરીને શ્રદ્ધા, અમારી શ્રદ્ધા વધારો. પરિસ્થિતો તો શ્રદ્ધા રાખતા હતા, એટલે શ્રદ્ધા વધારે પ્રભુ કહે છે વધારવાની જરૂર નહીં. તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય તો બહુ મહત્વ અને અદ્ભુત અદ્ભુત કાર્ય કરી શકે. એટલે આજે આ ત્રણ બાબતમાં મનમાં લઈ પાપમાં ના પડવા, બીજાને પાપમાં પ્રલોભન ના આપવા, અને સાથે સાથે ક્ષમા કરવા, અને પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવા. વિશેષ પ્રભુની કૃપાયા છે, શક્તિયા છે, પવિત્ર આત્માયા છે, જેથી કરી આપણે પણ હંમેશા પ્રભુના સંતાન તરીકે પ્રભુ જેવા પવિત્ર આપણે પણ હંમેશા પવિત્ર જીવન જીવી શકીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. તમે બધા આશીર્વાદ છો. ક્રિસ્મોલ ભાઈ બહેનો, આ સંદેશ તમને શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે બીજાને પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેમને પણ પ્રભુ ઈસુનો સંદેશ એમને ખબર પડે. અને તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.